મિત્ર, આજે હું તમને એવી ક્ષણ બતાવવા જઈ રહ્યો છું જે માત્ર એક કાર્યક્રમ નથી પણ ભવિષ્ય બદલનાર શરૂઆત છે. 105 વર્ષના વડીલના હાથે આજે ભૂમિ પૂજન થવાનું છે. અંત સુધી જરૂર જોજો. મિત્ર, હું છું મહેશ ઠાકોર. આજે હું સાગબારા ખાતે આવેલ શ્રી સંત દામાજી કુમાર છાત્રાલયની નવી બિલ્ડિંગનું બાંધકામ શરૂ થવાનું છે તેનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે ત્યાં ઉપસ્થિત છું. અહીં ખૂબ જ સુંદર વાતાવરણ છે. તમે જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મંડળના ટ્રસ્ટીઓ અને મહેમાનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા છે. મિત્ર, અહીં 3 માળની આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ માટે 28 રૂમ, ટોયલેટ, બાથરૂમ, રસોડું, ભોજનાલય જેવી તમામ સુવિધાઓ મળશે. આ બિલ્ડિંગ ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. મિત્ર, ખાસ વાત એ છે કે આ પવિત્ર કાર્ય 105 વર્ષીય વડીલ શ્રી જેઠાભાઈ વસવા સાહેબના હસ્તે કરવામાં આવી રહી છે. આટલી ઉંમર હોવા છતાં તેમનો ઉત્સાહ ખરેખર પ્રેરણાદાયક છે. હવે ભૂમિ પૂજનની વિધિ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. હવે ભૂમિ પૂજન શરૂ થશે. પૂજા કરવામાં આવી રહી છે. આ ક્ષણ ખરેખર ખૂબ જ પવિત્ર છે. આવી સુવિધાઓથી ગામડાના બાળકોને મોટી મદદ મળશે. શિક્ષણ માટે આ એક મોટી ભેટ છે. આવો વિકાસ દરેક જગ્યાએ થવો જોઈએ. આવી જ રીતે સમાજમાં સારા કામો થતા રહે
અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ જ શુભેચ્છા પાઠવું છું આ તબક્કે. ભૂમિપૂજનનો કાર્યક્રમ પૂરો થતાં જેસીબી દ્વારા ખાડા ખોદવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે સૌ માટે આશ્રમશાળા પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે સૌ આશ્રમશાળા તરફ પ્રયાણ કરી રહ્યા છે.
સર, આ બિલ્ડિંગ બનશે એના વિશે તમારે શું માનવું છે? નો પ્રદેશ છે અને અહીં કોઈ દાતા મળી એવા નથી. જો સરકારશ્રી તરફથી કોઈ અનુદાન મળતું હોય તો અહીંના જે બાળકો છે તેમને શિક્ષણની સુવિધા સારી રીતે મળી શકશે, કારણ કે તેઓ બહાર ભણવા જઈ શકે એમ નથી, કારણ કે તેમની આર્થિક સ્થિતિ એવી નથી કે જેઓ તે બહાર જઈ શકે. અને અહીંના બાળકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી એમના માતા પિતાને પણ ખેતીમાં મદદ કરે છે, એટલે જો સ્થાનિક સુવિધાઓ મળી શકતી હોય તો ખૂબ સારું રહેશે. એટલે આ મકાન એમના માટે ખૂબ જ ઉપયોગી છે. આ જે છાત્રાલયનું મકાન છે એ બાળકો માટે કેટલું મહત્વનું રહેશે સર? છાત્રાલય પણ, કારણ કે બાળકોને ખૂબ દૂર દૂરથી આવવું પડે છે, ચાલતા આવવા પડે છે, એમના માટે કોઈ વાહનની સુવિધા નથી, જેથી છાત્રાલય જો હોય તો તેઓ અહીં રહીને ભણી શકે અને સારી રીતે અભ્યાસ કરીને તેઓ આગળ વધી શકે. કારણ કે એમની પાસે જે બુદ્ધિશક્તિ છે, એમની પાસે જે માનસિક સ્થિતિ છે, તેઓ હોશિયાર છે, પરંતુ સુવિધાના અભાવે તેઓ આગળ જઈ શકતા નથી. જો સ્થાનિક આવી સુવિધા મળતી હોય તો ખરેખર બાળકો માટે ખૂબ જ ઉપયોગી થશે. ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. મિત્ર, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રને શેર કરશો.